નમસ્કાર. આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો, સમય બગાડ્યા વગર સીધા જઈએ આજના 10 સૌથી મોટા સમાચારો પર જે તમારા જીવન પર સીધી અસર કરી શકે છે. તો તૈયાર છો એ જાણવા માટે કે આવનારા 24 કલાક આપણા ગુજરાત માટે શું લઈને આવી રહ્યા છે? યાદ રાખજો, એક નિર્ણય તમારું નસીબ બદલી શકે છે, એટલે એક પણ મિનિટ ચૂકતા નહીં. તો તુવેરના ટેકાના ભાવથી ખેડૂતોને ફાયદો થશે? શું 2000 વીઘા જમીનને પાણી મળશે? તમારો પીએમ કિસાનનો હપ્તો કેમ અટકી શકે છે? પાક વીમા માટે છેલ્લી તક કઈ છે? પાક પર જીવાતનો ખતરો કેમ વધ્યો? શું સીએનજી પીએનજીના ભાવ ઘટશે? પોલીસમાં ભરતી આવી રહી છે? એક હેલ્પલાઇન કેવી રીતે પરિવારોને જોડી રહી છે? અને સાયબર ક્રાઇમથી બચવા શું કરવું? અને સૌથી મોટો સવાલ, વેરાવળમાં એવું તો શું થયું જે ખેડૂતોનું નસીબ બદલી નાખશે? આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર વાત કરીશું. પણ એ પહેલાં અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દો. અને તમે કયા ગામથી આ સમાચાર જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ ખેડૂત ભાઈઓ માટેના સૌથી પહેલા અને સૌથી મોટા સમાચારથી. સરકારે શિયાળુ પાક તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે તારીખો બહાર પાડી દીધી છે. ખાસ નોંધી લેજો, 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલશે. અને ભાવ નક્કી થયો છે ક્વિન્ટલ દીઠ 8000 રૂપિયા. તમને શું લાગે છે? શું આ ભાવ બરાબર છે? તમારી મહેનતનું વળતર મળે એવો છે? નીચે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. હવે વાત કરીએ બીજા એક મહત્વના સમાચારની. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં લગભગ 2000 વીઘા જમીન પાણી વગર સુકાઈ રહી હતી. તો શું એમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો? જી હા, બિલકુલ. અહીં ખેડૂતોની એકતાની જીત થઈ છે. ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી તંત્ર હરકતમાં આવ્યું અને નર્મદા વિભાગે તરત જ કેનાલ સાફ કરીને પાણી પહોંચાડવાની ખાતરી આપી છે. શું તમારા વિસ્તારમાં પણ સિંચાઈની આવી કોઈ સમસ્યા છે? અમને જરૂર જણાવો. હવે જે સમાચાર આવી રહ્યા છે એના પર ખાસ ધ્યાન આપજો. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓ સાવધાન થઈ જાઓ. એક નાનકડી ભૂલ તમારો 22મો હપ્તો અટકાવી શકે છે. જુઓ, સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હવે ફાર્મર આઈડી અને ફાર્મર રજિસ્ટ્રી કમ્પલસરી છે. જો તમે આ પ્રોસેસ પૂરી નહીં કરી હોય તો સમજી લો કે 22મો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય. જે ખેડૂત ભાઈઓએ આ કામ પતાવી દીધું છે એ કોમેન્ટમાં પૂર્ણ લખીને બીજા ખેડૂતોને પણ યાદ અપાવે. રવિ પાક અત્યારે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે, પણ મિત્રો, કુદરતી આફત સામે એની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. પાક વીમા માટે હવે બહુ જ ઓછો સમય બાકી છે. તમે રજિસ્ટ્રેશન કરાવ્યું કે નહીં? પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ઘઉં, જીરું, ચણા જેવા લગભગ બધા જ પાક કવર થાય છે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર તમારી નજીકની બેંક કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી લેજો. આ વર્ષે તમે કયા પાકનો વીમો લેવાનું વિચારી રહ્યા છો? જો વાતાવરણ કેવો બદલાઈ રહ્યું છે, અને આ બદલાવ એક નવો ખતરો લઈને આવ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે પાક પર જીવાત અને રોગોનો હુમલો થવાની શક્યતા વધી ગઈ છે. આના માટે કૃષિ વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અને ખાસ કરીને રાઈ અને ઘઉંના પાક માટે નવી ગાઈડલાઈન પણ બહાર પાડી છે. યાદ રાખજો, સાવચેતી એ જ સુરક્ષા છે. જીવાતને કાબૂમાં લેવા માટે તમે કોઈ દેશી ઉપાય અજમાવો છો? કોમેન્ટમાં બીજા ખેડૂતોને પણ જણાવો. તો આપણે અડધે રસ્તે પહોંચી ગયા છીએ, પણ ખરો ખેલ તો હવે શરૂ થશે. સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, યુવાનો માટે નોકરીની એવી તક જે ફરી નહીં મળે, અને છેલ્લે વેરાવળના એ ઐતિહાસિક સમાચાર જેની આખું ગુજરાત રાહ જોઈ રહ્યું છે. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો. ચાલો, ખેડૂતોની ચિંતાઓ પછી હવે આવીએ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા સમાચાર પર. શું નવા વર્ષમાં આપણને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે? જી હા, આશા પૂરેપૂરી છે. સરકારે યુનિફાઈડ ટેરિફ સિસ્ટમ લાગુ કરી છે. સરળ ભાષામાં કહીએ તો એક દેશ, એક પાઇપલાઇન, એક ભાવ. આનાથી ગેસ લાવવા લઈ જવાનો ખર્ચ ઘટશે અને એનો સીધો ફાયદો આપણને એટલે કે ગ્રાહકોને મળશે. આ ભાવ ઘટાડો તમારા ઘરના બજેટમાં કેટલી મદદ કરશે? અને હવે રાજ્યના તમામ યુવાનો માટે કાન સરવા કરી લો. ગુજરાત સરકાર રોજગારીની એક જબરદસ્ત તક લઈને આવી રહી છે. ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા બહુ જલ્દી ઓજાસ પોર્ટલ પર શરૂ થવા જઈ રહી છે. તમારા મિત્ર વર્તુળમાં કે પરિવારમાં જે કોઈ આની તૈયારી કરતું હોય એને આ વિડીયો અત્યારે જ શેર કરી દો. હવે એક એવા સમાચાર જે આપણા સમાજની એક સકારાત્મક બાજુ બતાવે છે. જ્યારે ઘરમાં કંકાસ થાય છે ત્યારે માત્ર એક ફોન કોલ કેવી રીતે તૂટતા સંબંધોને બચાવી રહ્યો છે. ખરેખર 181 અભયમ હેલ્પલાઇનની કામગીરીને સલામ છે. ફક્ત છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદમાં એમણે કાઉન્સેલિંગ કરીને કેટલાય પરિવારોને તૂટતા બચાવ્યા છે. આ સેવા વિશે વધુને વધુ લોકો જાણે એ આપણી સૌની જવાબદારી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઓનલાઈન દુનિયા જેટલી સારી છે એટલી જ ખતરનાક પણ છે.
આ સાયબર ચોરોથી બચવા માટે રાજ્ય સરકારે હવે કમર કસી લીધી છે. ગાંધીનગરમાં એક હાઈ લેવલ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો કે હવે ટેકનોલોજીથી જ ગુનાખોરીનો સામનો કરાશે. મતલબ કે હવે સાયબર સુરક્ષા પોલીસની સૌથી પહેલી પ્રાથમિકતા હશે. અને હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. મિત્રો, આ માત્ર એક સમાચાર નથી. આ ગીર સોમનાથ અને આસપાસના હજારો ખેડૂતોના ભવિષ્યનો સવાલ છે. ચાલો પડદો ઉઠાવીએ આ 2771 કરોડ રૂપિયાના રહસ્ય પરથી. તો જુઓ, આ એમઓયુ હેઠળ વેરાવળમાં 271 કરોડના તોતિંગ ખર્ચે ખેત પેદાશોના પ્રોસેસિંગ યુનિટ્સ સ્થપાશે. આનો સીધો ફાયદો શું? પહેલું, ખેડૂતને પોતાનો માલ વેચવા ક્યાંય દૂર નહીં જવું પડે. બીજું, વચેટિયાઓનું રાજ ખતમ, એટલે પાકનો સીધો અને પૂરો ભાવ ખેડૂતના હાથમાં આવશે. અને ત્રીજો, સૌથી મોટો ફાયદો, ગામડાના યુવાનોને ગામમાં જ નોકરી મળશે. આને કહેવાય સાચી ક્રાંતિ. તો આ હતા આજના સૌથી મોટા અને તમારા માટે સૌથી કામના સમાચાર. જો તમને અમારી આ મહેનત અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, ભવિષ્યમાં આવા જ સમાચાર સૌથી પહેલા જોવા માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. જય હિન્દ.